પછી શું ઓછું હતું થયા કરે. હા તો કગળ કરતા તો દર્દ થાય તો બહુ એ તો આવો જો થાય છે પેલા ઓફિસમાં બેસાય જ નહીં, તો ઘરે જઈને બેસી જઈએ. અને અત્યારે ઓફિસ બેઠા કામે કરીએ થાય તે સાથે પીરના દર્દ અમુક પ્રકારનો ભોગવવું ના પડે બહુ, કારણ કે એટલું અજાગૃતિ રહે ને. જાગૃતિ એટલું ભોગવવાનું, જાગૃતિ એટલું ભોગવવાનું. અમારે ઇન્જેક્શન લેવું હોય તો જાગૃતિ બહુ એટલે મુશ્કેલી પડી જાય. ઇન્જેક્શન લેવું હોય તો મુશ્કેલી પડી જાય. નહીં તો મને દર્દ થયું અને દર્દ જ ગણાય નહીં, બીજું બહાર ફર્યા કરે ને બધું ખાઈ પીએ બધું ફર્યા કરે. પણ મને તો અસર થાય ને જાગૃતિ બહુ એટલે તરત ખબર પડી જાય અંદર શું થાય છે. જરા ઇફેક્ટ ખબર પડી જાય. જેમ તમે જુલાબ લો છો ત્યારે નહીં ખબર પડતી અંદર આમ ફરે છે બધું, એ પણ સ્થૂલ ભાવે જરા બહુ ભારો સૂક્ષ્મ રીતે ના ખબર પડે. દાદા આપને ખબર પડી જાય લીવરમાં ત્યાં શું થયું કે સ્પ્લીનમાં શું થયું, સ્પ્લીનમાં શું થયું કે લીવરમાં શું થયું આપને ખ્યાલ આવી જાય? હા ના ખ્યાલ તો આવી જાય. આમ બધું કે ત્યાંના પરિણામ છે એ બધું આવી જાય. હા આપણે દવા મટાડવા માટે દવા કરી ને ત્યારે ત્યાં ભરણી થઈ છે એની ભરણી થઈ, એ બધું છૂટી જવું જોઈએ ને. હા કોમ થઈ ગયું. નહીં તો એમની જોડે રહ્યા હતા બહુ થઈ સત્સંગ થયો. બહાર નીકળે છે તારે ખરી મજા આવે કે હમણાં જવાબ આપે ને. અહંકાર થાય એટલે તો અહંકાર છે નહીં, તો હજી પગ પસતા રહી તો હજી એ કશું કરે નહીં. મોટો થયો એટલે પોતાનું મન ધાર્યું કરે ને આપણું એક્ચુઅલી માને નહીં ત્યાં સુધી તો બરોબર છે, માને નહીં ત્યાં સુધી બરોબર, પણ દોષો કાઢે આપણા દોષો કાઢે. હા દોષો કાઢે. હા તો પછી આપણા દોષો કાઢે. જેને મોટો કર્યો જેને એ કર્યું તો બધા દોષો કાઢે. તે વખતે એવી દશા થતી, કોઈનું અપમાન ના સહન કરેલું હોય તે વખતે છોકરાનું જ અપમાન સહન કરવાનું આવે. પણ હવે દોષ હોય અને દોષ કાઢે, આપણામાં દોષ હોય અને જો દોષ એ બતાવે તો એમાં તો બીજું શું ખોટું છે? શું કહે છે? તો વ્યક્તિમાં એમ કે છે કે દોષ હોય અને દોષ બતાવે એમાં ખોટું શું? આપણામાં દોષ હોય, આપણામાં દોષ હોય અને દોષ બતાવે તો ખોટું શું? એ ખોટું નહીં, ખોટું તો કશું હોતું નથી, પણ સહન ના થાય માણસ. માણસ સહન થાય એ વખતે મને એમ લાગે છે કે આપણે ના થાય. છોકરો બહુ દેખાય એ વખતે આપણે એટલી જાગૃતિ રાખવી જોઈએ કે આ કહે છે સાચું છે, મારામાં દોષ છે. રાખવી જોઈએ તો બરોબર છે. એ કે છે એ વખતે જાગૃતિ રાખવી જોઈએ કે મારામાં દોષ છે અને કહે છે, એ કઈ ખોટું નથી કહેતા. એ કે છે કે એ વખતે એવી જાગૃતિ રાખવી જોઈએ કે મારામાં દોષ છે ને કયો. અને એ જાગૃતિ રાખે તો ઉડી જાય, કારણ કે બીજા બહારના માણસ જોડે જાગૃતિ રાખે. છોકરો બાપ નો પ્રશ્ન હું એનો બાપ ખ્યાલમાં ભૂલી જાય કે હું એનો બાપ તે ભૂલી ના જાય ને. ના ભૂલી જાય, ભૂલી ના જાય એટલે ના ભૂલાય. મોટા જયારે અનુભવ થાય ત્યારે ખબર પડે. જો એ ભૂલી જવાની જો એના વૃત્તિ હોય ને તો વૈષ્ણવભાઈ એ વૃત્તિ હોય ને તો એ દોષ જ ન થયો હોય એને ઉભા ના થાય જો એ વૃત્તિ હોય. રસિકભાઈ બધાને પ્રશ્ન ઉભો થયો હતો કે કોમન સેન્સ જે છે તે બુદ્ધિના આધારે છે કે સૂઝના આધારે છે? શું કોમન સેન્સ? કોમન સેન્સ સૂઝના આધારે છે. સૂઝના આધારે છે. હા પણ જયારે સૂઝ જે છે સૂઝ જે છે એમાં બુદ્ધિ છે કે નહીં? સૂઝ જુદી વસ્તુ છે. હા એ કુદરતી ગિફ્ટ છે કુદરતી ગિફ્ટ છે દરેક જીવને. હા આંતર સૂઝ હોય ને તેના આધારે જીવન કાર્ય બને. હા પણ આત્માનો ડાયરેક્ટ પ્રકાશ છે તે? આત્માનો ડાયરેક્ટ પ્રકાશ છે તે? એ ડાયરેક્ટ પ્રકાશ નથી, પણ એક અંતર સૂઝ એ કુદરતી ગિફ્ટ છે એક જાતની. એ બરોબર દાદા. તો તેના આધારે એનો સંસારમાં કેમ કરવું કેમ નહીં તે બધું ચલાયા કરે. બુદ્ધિ ન આવે? ના, બુદ્ધિ જ નફો ખોટે દેખાડે, બીજું કશું દેખાડે નહીં. બરોબર. જે પ્રજ્ઞા છે, પ્રજ્ઞા અને સૂઝ એમાં ફેર શું? પ્રજ્ઞા અને સૂઝમાં ફેર શું? સૂઝ દરેક ને હોય, જાનવરો ને હોય, જાનવરો પણ હોય.
બરોબર નાનું બચ્ચું હોય ને એ એની સ્વીચ પ્રમાણે ફર્યા કરે. બરોબર કુરકરિયું હોય તો પ્રજ્ઞા ના હોય. પ્રજ્ઞા જ્ઞાનનો પ્રકાશ થયા પછી અચ્છા સૂઝથી જે કામ થાય એ સારા ગણાય ને? સૂઝથી જે કામ થાય કામ કરે ને હા એ બહુ સારા કામ થાય. એ સારા કામ થાય ને. ઉદય કર્મ છે. એનો સાધુ ત્યાગ કર્યું બધું, હા એ ઉદય એ કર્મ. ઉદય કર્મ છે. અને નથી થતો તો એ ઉદય કર્મ એ તો આગળનું હોય એનું જ ઇફેક્ટ આવે ને, એનું રિઝલ્ટ છે ને, એ તો રિઝલ્ટ છે. રિઝલ્ટ છે. એટલે એ ઉદય કર્મ છે, એ ઉદય કર્મ છે. હા એ તો ઉદય કર્મ છે. એટલો બરોબર ફોડ ના પડે તેથી ગુંચાયા કરે માણસ. બરોબર. કૃપાળુદેવ તો જાણે કે જ્ઞાની પુરુષ કહેવાય, હા સુરવીર કહેવાય ને. એટલે કે જે દેહનું થવાનું એ થાય કે બરોબર. છે. દેહના કડાકા બોલતા તમે હા જોયો છે એમને એ દેહ? તો હા એ તો સાવ સુકર લકડી હતા, હા એકદમ સુકર લકડી હતા. હા, જેટલા છેલ્લા 5-7 વર્ષ હા બહુ કષ્ટ છે એવું છે. બહુ કષ્ટ. છોકરા બહાર ત્યાં ગયા અને અહંકાર કૃષ્ણ ત્યાગી હા અને નથી ત્યાગ થતો તમારે થતું નથી. એ આખું સાયન્સ જ જાણતા નથી. એ તો બરોબર છે. આપણે કશો કડાપો કરવો પડે કે છે? ના ના, પણ આજકાલ તો ત્યાગ ન કરે તો એનું મહત્વ નથી. ક્રમિકમાં તો આજે બહાર તો જે ત્યાગ કરે તેને જ માણસો નમે, ત્યાગ જે ન કરે એને માણસો નમે નહીં, એવી વાત છે ને. ત્યાગ ના કરે શું થાય? નમન માણસો કરે છે બધા, એ ત્યાગી હોય એને કરે. તો નમન માટે કરાવે છે ને. હા એ ગમે તે, પણ એ છે હકીકત. નમન માટે કરાવે છે. એ હકીકત એમ છે. નમન માટે કરાવે એનો હા. અર્થ જ નહીં. અરે એ ત્યાગ કરતા જ નથી ને, એ તો ઉદય કર્મ છે. હા એ ઉદય કર્મ છે. સમજ પડે ને? એમાં અમને શું કર્યું? મેં ઘણા સાધુઓને કહું છું કે તમારે ઉદય કર્મ તમે કરી શકો. ઉદય કર્મ છે. હા એ તો દેખે એ સમજે, જૈન સાધુ એમ સમજે ખરા કે આજે સમજણ પાડીએ તારે. હા એ સમજે ખરા. ઉદયકર્મ તો એ વાત સમજે છે. હે જૈનો ઉદયકર્મ ની વાત તો સરખી રીતે સમજે છે. ઉદય કર્મ તો પહેલે ચાલુ આવ્યો છે ને શબ્દ. હા. તે શબ્દ જ બોલ્યા કરે હા, છે. શબ્દ બોલ્યા કરે. આધાર લે છે. ઉદય કર્મ સમજતા હા સમજતા નથી. બરોબર. સમજતા હોત તો ફોડ પડે. પાછા એ જ કૃપાળદેવ પોતે શું કહે છે? જ્ઞાનીઓને ત્યાગ સંભવે નહીં. હા જ્ઞાનીઓને ત્યાગા ત્યાગ સંભવે નહીં. ત્યાગે ના સંભવે, અત્યાગે ના. અત્યાગે બહુ ઊંચું વાક્ય છે. ખરેખર જ્ઞાની હતા. પણ આ ક્રમિક માર્ગનો ભ્રમણ આખરી ને. શ્રમિક માર્ગને બરોબર. હિંમતભાઈ તમને આમાં સમજ પડે કે આ વાતો બધી? સમજણ પડે. હે કે છે સમજણ પડે છે, સમજણ પડે છે. આપણે તો વિરોધાભાસ જ નહીં, કોઈ જાતની બૂમર નહીં, બહેડો જ નહીં, કશું જ નહીં. અને કઈ હિસાબ આવ્યો નહીં કે સંભાવ નિકાલ કર્યા જ કરે. હા તમે કેટલા વર્ષ સંભાવ નિકાલ કર્યા ઘેર? એ બધું ઉદય કર્મ છે. એ બધો ઉદયકર્મ. એ રિઝલ્ટ વાણિયાન તો અવતાર આવ્યો, પટેલ તો આવ્યો, એ બધા ઉદયકર્મ. ખબર પડી ને? એ બધું ઉદય કર્મ છે. એ બરોબર. અને એ ઉદય કર્મના આધારે દેહ પ્રાપ્ત થયો. બરોબર. હવે દેહના છે તે ઉદય કર્મ એ દેહ એક મોટી પેટી કહેવાય, એમાંથી એક ઉદય કર્મ આવતું જાય અને વપરાતું જાય. એ જયારે ઉદય કર્મ પૂરો થાય ત્યારે તો શમશાનમાં જાય. એ પૂરું થાય એટલે શમશાનમાં. તેથી એમ કહે છે ને કે વે ટુ શમશાન જુએ છે અહીંથી આવ્યો ત્યારથી. બરોબર. આવ્યો ત્યારથી એ રસ્તે જવાનું શરૂ થઈ ગયું. તમને ભાસ્કરભાઈ સમજાય બધું? કીર્તિભાઈ તમને સમજાય થોડું ઘણું? જો તમને ચિંતા નહીં ઉપાડી. હા પણ દાદા અહીંયા પણ એવું જ છે ને. અહીંયા પણ આધિ વાધિ અને ઉપાધિ એ તો જે સંસારિક કામો વ્યવહારના છે. ચિંતા નહીં. અને પછી હા એ ચિંતા નહીં. ચિંતા એ મોટા મોટું હા ચિંતા નહીં. સંસારનું ઝાડ મોટા મોટું સાધન બીજ છે. હા એ વાત એ કરી. અહંકારની ચિંતા છે. શું છે? અહંકાર ગયો, ચિંતા જાય. એ વાત કરી. કારણ કે વ્યવસ્થિત નું જ્ઞાન આવ્યું તો ચિંતા ગઈ. અહંકાર વ્યવસ્થિત નું જ્ઞાન એ આપીએ તો લોકોને અપાય એવું નથી. ફક્ત અહંકાર ઓછો થાય, અહંકાર આપણે જે કરીએ જ્ઞાન આપીએ ત્યાર પછી વ્યવસ્થિત સમજાય. હા ત્યારે જ વ્યવસ્થિત ત્યાં સુધી ન સમજાય. ઠપકો ના આપવો પડે.
ક્રમિક માર્ગમાં બધાને ઠપકો કપાડો હાલ્યા કરતા હતા. શું? એ આપવો તો પડે ને એને. ક્રમિક માર્ગમાં ઠપકો આપવો પડે કે નહીં દાદા? આપવો પડે કે નહીં? આપવો જ ક્રમિક પડે. માર્ગમાં ઠપકો આપે એ વ્યાજબી ગણાય કે નહીં? આપવો જ પડે. આપવો જ પડે. જ્ઞાની હોય તો પણ ઠપકો એવો ઠપકો ના આપવો જોઈએ. ખરું? એટલે ક્રમિક માર્ગ આજે એને બધા બોલે છે, કેટલી આવો અવતાર તો ઠપકો ખરો. ના. હા એવું ને. પ્રભુશ્રી લલ્લુજી મહારાજ હતા પ્રભુશ્રી. હા પ્રભુશ્રી. તેમના 14 વર્ષે મોટા હતા. હા સાધુ થઈને પોતે અહીં દર્શન કરી થઈ ગયા હતા પોતે. હા તેમને પહેલા વર્ષ 2 વર્ષ થયા એટલે કે છે તમે સંસ્કૃત શીખી લાવો કે છે. સંસ્કૃત શીખી લાવો. હા તો કે મને નહીં આવડે, આવશે નહીં, મને તો જોયું નથી બસ. હા ત્યારે વિક્ટોરિયા રાણી છે તે આટલે વર્ષે આખા દુનિયાની ભાષા સમજી જ કે હા તો માટે આવું કેમ બોલો છો, નહીં આવડે એવું? એટલે પ્રભુ શ્રી શું કહેતા હતા? અમે થોમલો જાલીને બોલ બોલ કરતા હતા. હા ગમ ગચ્છતિ ટૂંકો ગમ ગચ્છતિ. શું? હવે આત્મા ક્યાં ગયો અને ક્યાં ને ક્યાં વાત થઈ? તમારે થોમલો જાલી બોલતા પડી જવાય એટલા માટે. હા એમના કરતા 14 વર્ષે મોટા. હા 14 તમે સમજાય છે ને આ બધું? બરોબર સમજાય. પેલા અંબાલાલ ને બધું બહુ કહેતા હતા બીડી છોડી દો, બીડી છોડી દો, બીડી છૂટી એ બીજી છૂટી નહીં. નહીં. એ કહીએ એ આપણી કચાશ છે, કેવું પડે એ કચાશ છે. રિઝલ્ટ છે. કહેવાનું ખરું પણ એને દુઃખ ના થાય એવી રીતે કહેવાનું. હા એને દુઃખ ન થાય એવી રીતે. બરોબર. એ દુઃખ ના થાય એવી રીતે કહેવાનું. બીડી બાબતમાં કહેતા કોઈ બીડી પીતો હોય એમની રૂબરૂમાં તો કહે છે કે એક પાઈમાં છે તે 4 બીડી મળે છે હા પાઈની 4. અને તેના ધુમાડામાં તમારું ચિત્ત હોય છે. કેવું? એ બીડી છૂટતી રહી તમે શું કરશો કે છે? હા એમ કેતા. ક્રમિક માર્ગ લેવા જેવું શું છે? માર્ગ સાચો છે પણ તે મન વચન કાયા એકતા પામવું જોઈએ. મન વચન કાયા ને એકના પહેલું એકતા. પહેલી શરત એ. બીજી શરત એ કે જે મેં ત્યાગ કર્યો છે એ ઉદય કરનારી છે. હા મારી ક્રિયામાં કર્તવ્ય નથી. એમાં પુરુષાર્થ નથી. હા અરે મારે હવે પછી જે ત્યાગ મારે થાય નહીં તે મારો ઉદય કર નથી એમ માનીને મારે સંતોષ રાખવાનો છે. હા ત્યાગ જે ન થાય ભાવના કરવી. ભાવના કરવી છે, કરવો છે. બસ આટલો ફેરફાર થયા કરે ને હા આખો દાડો જંપો જંપો કરે. હા આજે 2 સામાયિક થઈ ન થઈ, હે? 2 સામાયિક થઈ કે આજે ન થઈ તો એ જંપો થાય. કેટલાક લોકો એ ઉપવાસ કરવો છે એમ કે હા અને ઉપવાસ ન થાય તો અજંપો થાય. હે? ઉપવાસ કરવો છે એમ કે અને પછી ઉપવાસ ન થાય તો અજંપો થાય. ઉપાસ ના થાય તો? ઉપવાસ કરવો છે એમ કે અને પછી ઉપવાસ ન થાય તો અજંપો થાય. અજંપો થાય. આપણું વિજ્ઞાન શું કહે છે? શું થાય છે જુઓ હા એ શું થાય છે તે જોવાનું. અને આ 5 આજ્ઞામાં રહે ને બસ થઈ ગયું. સંસારમાં મુક્તિ આપે એવું છે. આનો એક અક્ષરે બાદ ના હોય ને અક્રમનો તો માલ જ ના હોય ને બહાર. ના કઈ જ નથી દાદા. જગત આખું ક્રમિક માર્ગ બચાવે. હા એટલે જ આ કોઈ સમજતું નથી. બધા ક્રમિક માર્ગ ની ઘરેટમાં છે એટલે આ માર્ગને બરોબર સમજતા જ નથી. સમજવાનો પ્રયત્ન જ ના કરે ને. અક્રમ એવું હોતું શીખે છે એવું કે હા ધર્મમાં આવું હોય એમ સમજે તો. હે? ધર્મમાં આવું હોય જ નહીં. આવી વાત કેમ કરાય? એવી વાત છે બધી. પણ ભાઈ ચાખી જોઈને પછી બોલતા હોય તો સારું. હા એ થોડોક વખત અહીંયા આવે પછી તો તરત ફેર પડી આ જાય. બધી વાળી સાંભળતા હોય ને હા તો ઘણો ફેર પડી જાય. આ સાદવાદ વાળી છે. શું છે? હા શાદબાદ. કોઈ જગ્યાએ દુરાગ્રહ નહીં, નિરાગ્રહ નહીં, કદાગ્રહ નહીં. સમજ પડી ને? બરોબર. એટલે કોઈ એમ ના જાણે કે દાદાને આવું થયું છે. શું ત્યારે તમને એમ લાગે કે આ ખ્યાલ રહેશે પછી રહે ને. પણ દાદા હવે એમને પૂરેપૂરો નિશ્ચય કરેલો છે. નિશ્ચય બહુ મોટો નિશ્ચય કરેલો છે. બીજી અડચણ બધી આવે ને. અડચણો? જો તબિયત છેલ્લે પાયરો હોય, મેં કહ્યું છેલ્લી પાયરી હોય તમારે કહી દેવું જોઈએ.
એ આપણને એમ કે તમે કહ્યું નહીં એમને શું? પણ આમાં છેલ્લી પાયરી જેવું છે નહીં. એમ કે કોઈના કહેવાથી કોઈ સુધરી જતું નથી. હે કોઈના કહેવાથી કોઈ સુધરી જતું નથી. ઉડતો બગડે છે. આ એવું બને છે ઘણી વખત. કારણ કે હિસાબ પૂરો થયેલો ના હોય. એનો ઉદય આવે ત્યારે સુધરે. હે ઉદય આવે ત્યારે સુધરે. એની મારી ખરા હા કશું કહેવું ના પડે. બરોબર. પણ પાછો ઉદય આવે તારે એ પાછો છે હંમેશા ગાળો દેતો હોય કોઈને તો પાછો મનમાં એમ કે ગાળ તો દેવી જ જોઈએ. પેલો ઉદય આવે ઉદય ના આવે. આગળ લંબાયા કરે. લંબાયા કરે. એ તો સંભાવ નિકાલ કરવાનું મેં કહ્યું છે ને દરેક ફાઇલમાં. હા મનમાં વિચાર ખરાબ આવ્યો તે સંભાવ નિકાલ કરવાનો, સારો આવ્યો તે સંભાવ નિકાલ કરવાનો. નિયમનો કન્નાકાર થઈ જાય બ્રહ્માંડ. એ ક્યાં ગયો? તમે આમાં નથી પણ લખેલું હતું. એ લખેલું આપણે એમની પાસે મળે. અને સારો આવે તો પણ સંભાવે નિકાલ કરવાનો. એ સારો આવે એ કેવી રીતે સંભાવે નિકાલ કરવાનો? હે સારો વિચાર હોય એનો સંભાવે નિકાલ એટલે કેવી રીતે બને? એ મનમાં છે તે એવું નહીં રાખવાનું હું કરું છું એ સંભાવ નિકાલ. એનો મીઠાશ ના આવી જોઈએ આપણને. મીઠાશ નહીં આવી જોઈએ. હા મેં કેવું કર્યું આ હા હા એવું ના હોય. અહંકાર નહીં આવવો જોઈએ. ના એટલે પાછું બીજ પડે પાછો. આ બીજ પડે. એટલે બધો સંભાવ નિકાલ કરવાનો. હવે આવું વિજ્ઞાન મળ્યું હોય માણસ લેથર્જી કરે એક ક્ષણ લેથર્જી કરાય એવું નથી. જરાય નહીં દાદા. હે એક પળ પણ નથી લેતા જે કરવા જેવું. તેથી મને એ જ લાગ્યું ને હા કે દાદા મારે તો પણ ગુમાવી નથી. હવે જે થવાનું તે થાય જશે. બરોબર. ચિંતા બંધ થયેલી એવું માણસ જ ના હોય. ના એ દુનિયામાં એક તો બને નહીં ને. કોઈ કલ્પનામાં ના આવે. બરોબર. બધા ચિંતા રાખે. અને ચિંતાથી જ્ઞાન છે તે બધું આંધળું થઈ જાય, આંધળું થઈ જાય છે. ફ્રેક્ચર થઈ જાય. બ્રહ્માંડની અંદર અને બ્રહ્માંડની બહારથી જોવું એટલે શું? જ્ઞેયોમાં તન્મયકાર થયો ત્યારે બ્રહ્માંડમાં કહેવાય અને જ્ઞેયોને જ્ઞેય રૂપે દેખે ત્યારે બ્રહ્માંડની બહાર કહેવાય. આ સમજાતું નથી. ના પણ એનું નામ જ જ્ઞાન ને. બ્રહ્માંડની બહાર જુએ એનું નામ જ્ઞાન. એટલે બ્રહ્માંડ એટલે શું? આ બ્રહ્માંડ બધું આપણું આ હા બધું બ્રહ્માંડ જ છે. આ બધું આ એનો જ ફોટો છે બધું. હા પણ જ્ઞેયોમાં તન્માનકાર થયો ત્યારે બ્રહ્માંડમાં કહેવાય. મનમાં વિચાર આવ્યો તેમાં તન્માયાકાર થયો એટલે બ્રહ્માંડમાં છે. તો બ્રહ્માંડમાં છે. હા મનમાં વિચાર આવ્યો તન્માયાકાર ના થયેલું બ્રહ્માંડની બહાર કહેવાય. એ પૂતગલ. પૂતગલ. હા એ બ્રહ્માંડ એટલે પૂતગલ જ કહેવાય ને. પૂતગલ રૂપ. એટલે આને બ્રહ્માંડ કે છે. હા બ્રહ્મનું ઈંડું. હા એટલે બ્રહ્માંડ. જો આત્મા જુદો છે. પણ દાદા આપ કહો છો ને કે જ્ઞેયોમાં તન્મયકાર નહીં થવું, તો આમાં તન્મયકાર આવ્યું છે. જ્ઞેયોમાં તન્મયકાર થવું નહીં એમ આપે કહેલું છે અગાઉ. તો આમાં કહ્યું છે જ્ઞેયોમાં તન્મયકાર હોય ત્યારે બ્રહ્માંડમાં કહેવાય. હા પણ આ જગત આખું જ્ઞેયમાં તન્મયાકાર છે ને. રેડીમાંથી. તમને વિચાર આવે ને તેમાં તન્મયાકાર થઈ જાય જગત. તમે ના થાવ તમે જુઓ શું વિચાર આવે છે શું નહીં. એટલે બ્રહ્માંડની બહાર એટલે એટલે શું? બ્રહ્માંડની બહાર એટલે શું? પોતાના સ્વરૂપમાં. પોતાના સ્વરૂપમાં. રેડિયો રિયલ નથી શકે. હા એ જ થયું ને પોતાના સ્વરૂપમાં એટલે રિયલમાં પેલું રિલેટિવમાં. ઇટ કમ્સ ટુ ધેટ. શું આત્મા પૂતગલને છોડ્યું છે કે પૂતગલ આત્માને છોડ્યું છે? અશોકભાઈ પૂછે છે કે આત્મા પૂતગલને ચોટ્યું છે કે પૂતગલ આત્માને ચોટ્યો છે? એવું છે કોઈ કોઈને ચોટ્યું નથી. બધું એવું નિમિત્તિક છે. કોઈ કોઈને ચોટ્યું નથી. બંને નિમિત્તિક છે. આ તો વ્યવહારમાં લોકો કે આત્મા ચોટી પડ્યો છે તો તું છોડ કે છે હાથ કે છે
શું આ ઝાડને તે ઝાલ્યું છે તું છોડી દે. અરે એમ તો છોડી દે કે ચૂકતું છે બા. આ બેમાંથી જાણ્યું છે કોણે? આ તો સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ. કોઈ ચાલ્યું નથી એમ કે છે. વ્યવહારમાં એવું કે છે એમ. વ્યવહારમાં કરું હે એમ દેખાય કે આત્મા આ પૂતગલને ચોંટ્યો એટલે આમ થયું, આત્મા પૂતગલમાં તન્મયાકાર થયો એટલે આમ થયું. પણ આત્મા પૂતગલમાં તન્મયાકાર થાય એટલે કરતા થયો ને. ફરજિયાત થવું પડે. હા, ફરજિયાત થવું પડે. ફરજિયાત થવું પડે. એ કેવી રીતે બને? ફરજિયાત એને ફરજિયાત પાડે. ફરજ કોને પાડી? આત્માને. હે આત્માને ફરજ પાડી શા માટે? કોને ફરજ પાડી? આ જે પૂતગલ છે ને એ બધું એવું છે કે આ આત્મા છે, આ ચૈતન્ય છે, આ જળ છે. બે જોડે મૂક્યા એટલે વિશેષ ભાવ ઉત્પન્ન થાય છે. પછી વિશેષ ભાવ ઉત્પન્ન થયો. બરાબર. વિશેષ ભાવ ઉત્પન્ન થયો એટલે આત્મા મૂળ ભાવને ચૂકી જાય છે. મૂળ ભાવ ચૂકી ગયો. આ મૂળ ભાવને ચૂકી જાય છે. વિશેષ ભાવ બેના ભેગા થવાથી જ થાય છે, કોઈ કરતું નથી. એટલે મૂળ ભાવને ચૂકી જાય છે બે જણ. બંને પોતપોતાના મૂળ ભાવ ચૂકી અને જાય. સંસાર ચાલુ થઈ જાય છે. શું પછી જયારે મૂળ ભાવમાં આવે આત્મા પોતે જાણે કે હું કોણ છું, ત્યારે છૂટી જાય. ત્યારે એ છૂટે, ત્યાર પછી પૂતગળ છૂટે. પૂતગળ છૂટી જાય. એ છૂટે એટલે પૂતગળ છૂટે. બંને છૂટે ને પછી. હવે ખ્યાલ આવ્યો ને કોણ કેવી રીતે ચોટી જાય? પણ બંને નજીકમાં કેવી રીતે આવ્યા? હે બંને નજીકમાં આવ્યા કેવી રીતે? એ જ આ એવિડન્સ છે ને. આ વ્યવહારમાં આ પેસતા જ છે તે આ જ ભેગું થઈ જાય છે. બધા વ્યવહાર બધો સંજોગોનો ભરેલો છે. તો જ્યારે અહીંથી જ્યાં સંજોગો ના હોય ત્યાં જવાનું સિદ્ધ પદમાં, ત્યારે એને સાધનો મળી આવે. શાસ્ત્રો, જ્ઞાની પુરુષો બધા સાધનો મળી આવે. ત્યારે પોતાનું સ્વરૂપ સમજે ત્યારથી એ છૂટવા મળે. પછી છૂટવા માંડે. બરોબર. એક ભાવ, બે ભાવ, 15 ભાવમાં પણ ઉકેલ આવી જાય. છૂટા છે એવું લાગે છે તમને? કાયમ લાગે છે? આપણે તો બહુ કૃપા ઉતી ગયેલી. કોઈ કાળે સાંભળી ના હોય એવું અક્રમ વિજ્ઞાન છે 10 લાખ વર્ષથી. હા. ત્યારે વાત સમજે તો ઉકેલ આવે.